લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા માલવણ હાઈવે પર ઘુમટ ચોકડી નજીક એક ટ્રકમાં આગ લાગતા 2 લોકો દાઝ્યા. ધાંગધ્રા માલવણ હાઈવે પર ઘુમટ ચોકડી નજીક ટ્રકમાં આગ લાગતા 2 લોકો દાઝ્યા. ધાંગધ્રા માલવણ હાઈવે પર ઘુમટ ચોકડી નજીક દાડમના બોક્સ ભરેલા ટ્રકમાં આગ લાગી હતી. ગાડીના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા 2 લોકોનો આબાદ બચાવ. રોડ ઉપર પસાર થતા વાહન ચાલકોએ પોલીસે આગ બુઝાવવા પ્રયાસ કર્યા હતા. કચ્છ અમદાવાદ હાઈવે 4 લેન રોડ બન્યા બાદ નાના મોટા અકસ્માતના બનાવ અનેક વખત સામે આવી રહ્યા છે. ત્યારે ધાંગધ્રા માલવણ હાઈવે પર ઘુમટ ચોકડી નજીક હાઈવે પર દાડમના બોક્સ ભરીને ગાડી અમદાવાદ તરફ જઈ રહી હતી. તે સમયે એકાએક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, જેમાં સદભાગ્યે ગાડીના ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ થવા પામ્યો હતો. જેમાં ટ્રક ગાડીના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી ગાડીમાંથી બહાર નીકળી ગયો હતો. જ્યારે ટ્રકના કેબિનમાં જોતજોતામાં આગ વધતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો અને હાઈવે પર પેટ્રોલિંગ કરતી કંપનીની ગાડીના ડ્રાઈવર વિજયસિંહ જાડેજા રોડ સેફટીની ટીમની ગાડીએ ધાંગધ્રા નગરપાલિકા ફાયર ટીમને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને બુઝાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જ્યારે ભારે પ્રયાસ બાદ આગને કાબૂમાં લીધી હતી. જે ઘટનાની જાણ પોલીસને થતાં તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને હાઈવે ઉપર થયેલ ટ્રાફિક હળવો કરી આગળની કામગીરી હાથ ધરી હતી. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.